નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટ્રીક ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 10 ગણિત ની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય 5.3 એનો 11મા નંબરનો દાખલો જોવાનો છે. આ દાખલો થોડો ટફ છે, થોડો હાર્ડ છે, થોડી આપણી પથારી ફેરવી દે એવો છે, તો ધ્યાન આપો. દાખલા નંબર 11. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો તમને આપેલો છે. અહીંયા કઈ લખેલું નથી. ફોર n માઇનસ n નો વર્ગ. તો તેનું પ્રથમ પદ કયું હશે, અર્થાત s1 શોધો. અને પ્રથમ બે પદોનો સરવાળો કેટલો છે એ પણ શોધો. બીજું પદ કયું હશે એ પણ શોધો. ત્રીજું પદ કયું હશે એ પણ શોધો. 10મું પદ પણ શોધો અને nમું પદ પણ શોધો. ઘણી બધી વસ્તુઓ એક સાથે શોધવાની કહી દીધી છે. તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું એક સૂત્ર આપેલું છે. કયું આપેલું છે એ આપણે લખીએ. સરવાળાનું સૂત્ર થાય Sn અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ, પણ આપણે એ લખવાનું નથી. કયું લખવાનું છે? જે આપેલું છે એ લખવાનું છે. શું છે ભાઈ? ફોર n માઇનસ n નો વર્ગ. ચલો આવું લખી શકો કે ના લખી શકો? તમે લોકો લખી શકો? ઓકે, ચલો. n પદોના સરવાળાનું સૂત્ર શું છે? Sn બરાબર આપેલું છે લખવાનું ફોર n માઇનસ n નો વર્ગ. જો આ દાખલો પૂછાય તો આ રીતે ગણજો. હવે શું કરવાનું? આપણે પ્રથમ પદ કયું હશે, એટલે કે પ્રથમ પદ એટલે S1, એ જે પદોના સરવાળા છે બરાબર, એ આપણે કરીશું. અને પ્રથમ પદ કયું હોય? હંમેશા જેનો સરવાળો થાય એ જ હોય. ચલો આપણે એમ કરીએ, પ્રથમ પદનો સરવાળાનું સૂત્ર શોધીએ, મતલબ શોધીએ કયું પદ છે. તો એના માટે આપણે n ની કિંમત કેટલી લેવી પડે? 1 લેવી પડે. કેટલી લેવી પડે? 1. તો આખી શ્રેણીનું જે પહેલું પદ છે એના સરવાળાનું સૂત્ર મળશે. અને શ્રેણીની અંદર જે પહેલું પદ હોય એનો સરવાળો એક પદ થાય, તો S1 થશે. શું થશે? જુઓ, આપણે n ની કિંમત 1 લીધી અને S1 શોધવાનું છે. જે n દેખાય ત્યાં શું મૂકવાનું? 1 મૂકવાનું. ચલો, ચોગડાનો ચોગડો. n ની જગ્યાએ શું લખવાનું? 1. માઇનસનું n નો વર્ગ. n નો વર્ગ નહીં લખવાનો, આપણે શું લખવાનું? 1 નો વર્ગ. કોનો વર્ગ? ચલો, 4 એકા 4 માઇનસ 1 નો વર્ગ 1. તો 4 માંથી 1 જશે તો કેટલા વધશે? 3. કેટલા વધશે ભાઈ? 3. એટલે S1 આખી શ્રેણીના બધા પદોમાંથી પહેલા પદનો સરવાળો કેટલો થાય? 3. એટલે પહેલું પદ હોય એ જ પહેલા પદનો સરવાળો થાય. એટલે A1 કહો તો પણ 3 થશે, S1 કહો તો પણ 3 થશે. ચલો, હવે બે પદોનો સરવાળો શોધવો હોય તો આપણે n ની કિંમત કેટલી લેવી પડે? 2. અને અહીંયા શું લખવું પડે? S2. S2 એટલે શું? બે પદોનો સરવાળો. કેટલા પદોનો સરવાળો? બે પદોનો સરવાળો. બોલો, ચોગડાનું n ની જગ્યાએ 2 માઇનસનું માઇનસ અને 2 નો વર્ગ. ચલો બોલો, કેટલો થશે? 4 દુના 8 માઇનસ 4 નો વર્ગ, સોરી 2 નો વર્ગ 4. 8 માંથી 4 ગયા તો શું આવશે? 4. એટલે બે પદોનો સરવાળો કેટલો આવશે? 4 આવશે. ચલો હજુ આગળ કરી દઈએ. n બરાબર લઈએ 3. 3 પદોનો સરવાળો લઈએ. બોલો, S3 બરાબર શું આવશે? 4 ના 4. n ની જગ્યાએ 3 માઇનસ 3 નો વર્ગ. ચલો, 3 ચોક 12, 12 માંથી 3 નો વર્ગ એટલે 9 જ્યાં, 12 માંથી 9 જાય કેટલા આવશે? 10, 11 ને 12 કેટલા આવશે? 3. ઓકે, હવે આગળ આપણે કરવું નહીં, કીધું તો કરીએ. ચલો, હવે શું કહે છે કે પ્રથમ પદ કયું હશે? એટલે S1 કેટલું હશે? S1 હશે 3. અને પ્રથમ પદને શું કહેવાય? A1 કહેવાય ભાઈ. અને પ્રથમ પદનો સરવાળો એટલે એની અંદર 0 ઉમેરો એટલે S1 જ આવે, બરાબર. એટલે A1 S1 બરાબર આપેલા છે 3. ચલો, પ્રથમ પદ આપણે શોધી દીધું. A1 કહો તોય ચાલે, S1 કહો તોય ચાલશે, બરાબર. સરવાળો. ચલો, પ્રથમ બે પદોનો સરવાળો કેટલો થાય? બે પદોનો સરવાળો એ આપણે શોધી દીધો. બે પદોના સરવાળો શું કહેવાય? S2. આ એક પદનો સરવાળો, બે પદનો સરવાળો, 3 પદ, બે પદનો સરવાળો કેટલો આવ્યો? 4. ચલો, એ પણ આપણે શોધી દીધું. બે પ્રશ્નો જવાબ મળી ગયા. હવે બીજું પદ કયું હશે આ શોધવાનું આવ્યું. શું શોધવાનું આવ્યું? બીજું પદ કયું હશે?
હવે એના માટે એક સૂત્ર આપણે સમજવાનું સમજી લેજો. જો એના માટે થોડો કલર આપણે ચેન્જ કરી દઈએ. પેલા અહીંયા સમજી લો. જો સિમ્પલ શબ્દોમાં કહું છું, ધ્યાન આપજો, સિમ્પલ જ છે. જો તમને એમ કે ભાઈ કોઈ પદ શોધવાનું છે સરવાળાના આધારે, ધારો કે તમને કે ભાઈ બીજું પદ શોધો સરવાળાના આધારે, સરવાળા તમને આપેલા હોય તો હંમેશા બે પદોનો સરવાળો માઇનસ આગળનો જે સરવાળો હોય એ બાદ કરી દેવાનો, બે સરવાળાની બાદબાકી કરી દેવાની, તો તમને એ પદ મળી જાય. ટૂંકમાં જો બીજું પદ શોધવું હોય સરવાળાના આધારે તો બીજા પદનો સરવાળો અને પહેલા પદના સરવાળાની બાદબાકી કરી દેવાની. બરાબર. ધારો કે ત્રીજું પદ શોધવું હોય તો ત્રણ પદોનો સરવાળો માઇનસ બે પદોનો સરવાળો કરી દેવાનો. જો આ તમને સમજ ના પડી હોય તો હું તમને કહું છું. એક એક્ઝામ્પલ લઈએ આપણે. જો ધારો કે એક સમાંતર શ્રેણી છે, 1 2 3 4 અને 5. બરાબર, આટલી છે. આપણે વધારે આગળ નહીં જતા, સમજવા માટે ખાલી. ચલો હવે સરવાળો શોધવાનો છે. આપણે સરવાળો કરીએ, ખાલી સરવાળો સમજવા માટે. ચલો પહેલા પદનો સરવાળો કેટલો આવે? 1. બે પદોનો સરવાળો કેટલો આવે? 3. ચલો 3 પદોનો સરવાળો કેટલો આવશે? ચલો 4 પદોનો સરવાળો કેટલો આવશે? ચલો 5 પદોનો સરવાળો કેટલો આવશે? 15. ચલો હવે આગળ કંઈ કરવું નહીં. ચલો આ તો તમને ખબર પડી કે સરવાળો આપેલો છે. ધારો કે આ સરવાળો ના આપેલો હોય, ચલો ત્રીજું પદ શોધવાનું તમને કે તો શું કરવાનું? A3. તો તમારે શું કરવાનું? ત્રીજું પદ એટલે આ રહ્યું ઉપરવાળું. ના, ત્રીજું પદ શોધવાનું કે આ કેટલું છે આ શોધવાનું કે તમને આ સરવાળાના આધારે. આ શ્રેણી નહીં આપેલી. જો હું જે સમજાવું છું સમજો કે ત્રીજું પદ શોધવાનું કે 3 જવાબ આવવો જોઈએ. આનો કેવી રીતે આવશે? તમને આ નહીં આપેલું, તમને ખાલી સરવાળો આપેલો છે. તો સરવાળામાં શું કરવાનું? ત્રીજું પદ શોધવાનું હોય તમારે તો ત્રીજા પદનો સરવાળો S3 માઇનસ S2 કરવાનું. ચલો S3 3 પદોનો સરવાળો કેટલો છે? બોલો. આમાં 3 પદોનો સરવાળો કેટલો છે? 6. માઇનસ 2 પદોનો સરવાળો કેટલો છે? તો 6 માંથી 3 ગયા કેટલા આવ્યા? ત્રીજું પદ મળી ગયું. ટૂંકમાં જો તમને કોઈ પદ શોધવાનું કે ભાઈ ત્રીજું પદ શોધો અને પદો કોઈ ના આપેલા હોય, સરવાળો આપેલો હોય તો ત્રીજા પદ અને બીજા પદની બાદબાકી કરવાની. સિમ્પલ. ધારો કે એમ કે ચલો હજુ તમને સમજ ના પડી તો કરી દઈએ. ચલો તમને કે ભાઈ પાંચમું પદ શોધો, જવાબ 5 ખબર છે તમને. ચલો પણ આ કોઈ માહિતી આલેલી નહીં, તમને સરવાળા આલેલા છે. શું આલેલું છે? સરવાળા. ચલો અહીંયા છઠ્ઠું પદ પણ હશે 6. એનો શું થશે? એક સરવાળો આપણે લખી દઈએ ના, જરૂર નહીં આની. તો ચલો પાંચમું પદ શોધવાનું કીધું તમને, 5 છે પણ તમને ખબર નહીં, તમને સરવાળો જ આપેલો છે 1 3 6 10 અને 15. પાંચમું પદ અહીંયા છે, મેં ઢોકી કાઢ્યું છે, એ શોધો. તો શું કરવાનું? તમારે પાંચમું પદ શોધવાનું કે તો 5 પદોનો સરવાળો S5 માઇનસ S4, 4 પદોનો સરવાળો કરવાનો. ચલો 5 પદોનો સરવાળો કેટલો છે ભાઈ? 15 માઇનસ 4 પદોનો સરવાળો કેટલો છે? 10. તો મળી ગયું પાંચમું પદ. આવડી ગયું? ઓકે. એ જ વસ્તુ અહીંયા કરવાની છે. હવે સમજ પડી ગઈ હશે તમને કદાચ. ચલો હવે એ રીતે તમને કહે છે બીજું પદ કયું હશે? શું શોધવાનું છે? બીજું પદ A2 શોધવાનું છે. A2 શોધો બીજું પદ. અને સરવાળા તમને આપેલા છે, આપેલા આપણે ગણ્યા. તો કોની બાદબાકી કરવાની ભાઈ? બીજું પદ શોધવું હોય તો કોની બાદબાકી કરવાની? બે પદોનો સરવાળો માઇનસ એક પદનો સરવાળો. ચલો બે પદનો સરવાળો S2 કેટલો છે? આપણે શોધી કાઢ્યો. કેટલો છે ભાઈ? 4. માઇનસ એક પદનો સરવાળો કેટલો છે? તો 4 માંથી 3 ગયા તો બીજું પદ મળી ગયું. કેટલું મળ્યું? 1. બીજું પદ A2 બરાબર કેટલું મળ્યું? 1. ચલો બીજું પદ આપણને મળી ગયું. આ જ રીતે ત્રીજું પદ શોધો. શું કરશું બોલો? ત્રીજું પદ શોધવાનું કહેતો A3. કોની બાદબાકી કરવાની? ત્રીજા પદનો સરવાળો, 3 પદોનો સરવાળો માઇનસ 2 પદોનો સરવાળો. બોલો. S3 માઇનસ S2. ચલો S3 તમને ખબર છે કેટલો છે? 3. માઇનસ S2 કેટલો છે? 4. તો 3 માંથી 4 જાય તો માઇનસ છે. ચલો ત્રીજું પદ પણ આપણને મળી ગયું છે. આવડી ગયું? ચલો હવે શું કહે છે? 10મું પદ શોધો. તો 10મું પદ શોધો.
દશમું પદ એ 10. ચલો હવે તમે બોલો કોની કોની બાદબાકી આવશે બોલો S10 માઇનસ S10 માઇનસ S9 પણ આપણે S10 અને S9 તો શોધ્યા નહીં તો શોધી દઈએ ચલો પહેલા ચલો અહીંયા શોધું અહીંયા લખી દઉં બરાબર એટલે કન્ફ્યુઝ ના થતા ચલો S10 શોધવું છે જેમ 1 2 3 શોધ્યું એમ આપણે S10 શોધવું હોય તો n ની કિંમત કેટલી લેવી પડે 10 લેવી પડે ભાઈ ચલો તો આ સૂત્રની અંદર જ આપણે કિંમતો મૂકવાની છે S10 બરાબર 4 ના 4 n ની જગ્યાએ 10 માઇનસ n નો વર્ગ એટલે કોનો વર્ગ સરસ તમને આવડી ગયો ચલો હવે S10 જવાબ લાવીએ 10 ચોક 40 40 માઇનસ 10 નો વર્ગ 100 40 માઇનસ 10 નો વર્ગ એટલે 100 40 માંથી 100 ગયા તો કેટલા આવશે માઇનસ ચલો S10 મળી ગયું આપણે હમણાં જરૂર પડશે ચલો એને પછી કરીએ પછી બીજું S9 ની જરૂર પડશે તો n બરાબર 9 લેવાના S9 બોલો કેટલા થશે 4 ના 4 n ની જગ્યાએ 9 માઇનસ n નો વર્ગ એટલે કોનો વર્ગ 9 નો વર્ગ ચલો 9 9 81 અને 9 ચોક 36 માઇનસ 81 કરો એટલે કેટલા આવશે ભાઈ કેટલા માઇનસ 45 આવશે તો આ મળ્યું S9 ચલો એ બાકી રહી જતું તો આપણે હવે શોધ્યું હવે S10 અને S9 ની બાદબાકી કરો S10 કેટલા લઈશું માઇનસ 60 લેવાના ફરીથી માઇનસ કરો S9 ની કિંમત મૂકો માઇનસ 45 ચલો હવે ધ્યાન આપજો 45 માઇનસ છે પણ આગળ બીજું માઇનસ છે તો માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ તો 60 માઇનસ છે 45 પ્લસ થઈ ગયા તો સરવાળો થશે કે બાદબાકી 60 માંથી 15 ગયા સોરી 45 ગયા તો 15 પણ ચિહ્ન મોટી રકમનું પ્લસ કે માઇનસ ચલો તો 10મું પદ આવશે માઇનસ 15 ચલો 10મું પદ પણ શોધાઈ ગયું બધી વાર્તા પૂરી થઈ ગઈ હવે શું શોધવાનું છે ભાઈ છેલ્લે ખતરનાક વસ્તુ nમું પદ શોધવાનું છે હવે એના માટે જગ્યા ઓછી પડે છે એટલે આપણે કોક કરીશું એના માટે આને અહીંયા લીટી બનાવી દઈએ ઓકે હવે કદાચ હું તમને દેખાઈશ નહીં પણ nમું પદ શોધીએ ચલો હવે nમું પદ શોધવું હોય તો શું કરીશું આ રીતે જ જવાનું આપણે આના સૂત્ર ઉપર આપણે ઘરનું સૂત્ર વાપરવાનું નહીં ફરીથી લખું છું સૂત્ર ભાઈ Sn બરાબર પણ એના માટે જુઓ આવું સૂત્ર બનાવીએ આપણે સમજો તમે હા બીજું પદ ત્રીજું પદ 10મું પદ અને આ જ રીતે nમું પદ શોધવાનું હોય શું શોધવાનું હોય nમું પદ તો એ 10 ની જગ્યાએ શું લખવું પડે an લખવું પડે શું લખવું પડે ભાઈ હવે ધ્યાન આપજો આ મેં તમને સમજવું પડશે જો તમારે A2 શોધવું હોય ધ્યાન આપજો A2 શોધવું હોય તો કોની બાદબાકી કરશો S2 અને S1 ની A3 શોધવું હોય તો કોની બાદબાકી કરશો S3 અને S2 ની A10 શોધવું હોય તો S10 અને S9 ની બાદબાકી કરવી પડે એમ જો ધ્યાન રાખજો અહીંયા 2 2 3 3 10 10 તો અહીંયા an તો Sn આવે પહેલું પદ A2 S2 A3 S3 A10 S10 આવે ઓકે લખી કાઢ્યું an તો અહીંયા શું આવે Sn પણ બીજું પદ કયું લેવાનું આનાથી એક ઓછું જુઓ 2 કરતા એક ઓછું આવશે અહીંયા 3 કરતા એક ઓછું આવશે કેટલું આવ્યું 2 તો અહીંયા 10 કરતા એક ઓછું આવશે 9 તો અહીંયા n કરતા એક ઓછું કયું આવશે n-1 શું આવશે અને બંનેની બાદબાકી આવું કરવું પડશે સમજી લેજો જો an શોધવું આ સૂત્ર પ્રમાણે જ જાય છે આપણે Sn માઇનસ Sn-1 આ ભેગું લઈ લેવાનું આ n છે તો અહીંયા n કરતા એક ઓછું અહીંયા 2 હતા તો 2 કરતા એક ઓછું અહીંયા 3 હતા તો 3 કરતા એક ઓછું કેટલા આયા 2 અહીંયા 10 છે
એસ 10 લીધા આપણે, તો અહીંયાના કરતા એક ઓછું કેટલું આવશે? એસ 9. તો અહીંયા આપણે એ એન શોધવું હોય તો શું લખવું પડે? શું લખવું પડે? બોલો. એસ એન માઇનસ, અહીંયા એન ના લખાય, એન કરતા એક ઓછું લખાય. શું લખાય? એન -1 લખાય. તો જો ફરતી લખું છું ભાઈ, એનમું પદ શોધવા માટે બોલો એ એન બરાબર એસ એન માઇનસ એસ એન -1. ચલો આવું તો આપણે લખીશું, પણ હવે એસ એન અને આની કિંમત આના પરથી લાવવી પડશે. ચલો, જ્યાં એસ એન ની કિંમત પહેલા શોધીએ આપણે. એસ એન કેવી રીતે લખવાના? તો એસ એન તો તમને આપેલું જ છે. કેટલું આપેલું છે? 4n માઇનસ n નો વર્ગ. આ તો તમને આપેલું જ છે. હવે ધ્યાન આપજો ભાઈ, આ શોધવાનું છે એસ એન -1. તો જ્યાં તમને n દેખાય એ n કાઢી દો, એની જગ્યાએ શું લખો? n -1 લખવાનું. જ્યાં તમને n દેખાય તો n -1 લખવાનો. તો જુઓ ફરીથી, એસ એન -1 બરાબર શું થશે? 4/4. n નહીં લખવાનું, એની જગ્યાએ શું લખવાનું? બોલો n -1. માઇનસનું માઇનસ, n નો વર્ગ નહીં, કોનો વર્ગ? n -1 નો વર્ગ. ખ્યાલ આવ્યો? આ સમજવાનું છે. ચલો, બરાબરનું બરાબર. હવે આ કૌંસ છોડી દઈએ. 4 × n એટલે કેટલા થશે? 4n. માઇનસનું માઇનસ, 4 એકા 4. આ માઇનસનું માઇનસ રાખું છું. હવે આનો શું જવાબ આવે યાદ કરો. a - b નો વર્ગ હોય તો એનો જવાબ આવે a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. આવો નિત્યસમ તમે ભણ્યા હશો, યાદ કરો. ભણ્યા જો ભાઈ? a - b નો વર્ગ હોય તો શું લખવું પડે? a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. તો અહીંયા શું આવશે ભાઈ? જો શું આવશે? બોલો. बोलोगे तो आवड़ेगा, नहीं तो नहीं आवड़ेगा. चलो, चलो a नो वर्ग तो अहींया n नो वर्ग आवे कि ना आवे? n नो वर्ग माइनस 2ab तो अहींया शुं आवशे? 2. a એટલે n અને b એટલે 1. 1 લખવાની જરૂર નથી. છેલ્લે પ્લસ b નો વર્ગ, પણ b તરીકે કોણ છે? 1, એટલે 1 નો વર્ગ 1 જ આવશે. ઓકે, ચલો હવે આ સૂત્રની જરૂર છે નહીં, ભૂસી કાઢો. હવે ધ્યાન આપજો. બરાબરનું બરાબર, 4n ના 4n -4 ના -4. હવે આખો કૌંસ છોડી દઉં છું એટલે બધા પદો બદલાઈ જાય. n² માઇનસ થઈ જશે, 2n છે એ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે. હવે કોઈ સરવાળો બાદબાકી થતો હોય તો કરવાનો. તો 4n વત્તા 2n એટલે કેટલા n થશે? 6n. કેટલા થશે? 6n. -4 અને -1 કેટલા થઈ જશે? -5 થઈ જશે. અને -n નો વર્ગ તો એમનો એમ રહેશે. આ શું આવ્યું? Sn ની કિંમત આવી. કોની કિંમત આવી? Sn -1 ની કિંમત આવી. ચલો, આ Sn ની કિંમત, આ Sn -1 ની કિંમત, બંને કિંમત આની અંદર મૂકી દો. જોઈ લો, ધ્યાન આપજો. આ Sn નું સૂત્ર છે, આ અંદર મૂકી દેવાનું. Sn ની જગ્યાએ આ લખવાનું અને Sn -1 ની જગ્યાએ આ લખવાનું. તો આપણને n મું પદ મળી જશે. બોલો, આને જવા દઈએ નીચે. આવી જાવ નીચે. તો an બરાબર, બોલો મિત્રો, Sn ની જગ્યાએ શું લખવાનું? 4n -n નો વર્ગ માઇનસનું માઇનસ. ચલો, Sn -1. હવે એની જગ્યાએ લખો 6n -5 n નો વર્ગ. એવું ને એવું લખી દેવાનું, ખાલી કૌંસ આગળ રાખવાનું. હવે ધ્યાન આપજો. 4n ના 4n -n નો વર્ગ. આ કૌંસ છોડું છું ભાઈ. તો આ બધાના પદો બદલાઈ જાય. 6n કેવા થશે? -6n. આ માઇનસ માઇનસ પ્લસ 5 અને આ માઇનસ માઇનસ પ્લસ n નો વર્ગ થઈ જશે. હવે તમે જુઓ, n નો વર્ગ માઇનસ છે, n નો વર્ગ પ્લસ છે, તો ઉડી ગયો.
4n માંથી 6n બાદ કરો તો કેટલા વધશે? માઇનસ કેટલા? 2n અને વત્તા 5. બસ આ એનો જવાબ. આ an માં પદનું સૂત્ર. ઓકે, આ જવાબ આવી ગયો. થોડીક માથાકૂટ થશે, મગજ તો થોડોક હલવો બની જશે, બરાબર, પણ થોડું ગણવું તો પડશે ને, એના વગર તો દાખલો ફાવશે નહીં. એટલે આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બાકી હોય તો લખી દો અને 1-2 વખત પ્રેક્ટિસ કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 12. 6 વડે, ધ્યાન આપજો ભાઈ, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. સમજી લેજો કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 પૂર્ણાંકનો સરવાળો શોધો. જો 6 વડે વિભાજ્ય સંખ્યા કઈ પહેલી? 6 પોતે. કઈ? 6 પોતે. 6 એકા 6. 6 વડે વિભાજ્ય બીજી સંખ્યા કઈ? 6 દુના 12. બીજી સંખ્યા આવે 12. પછી ત્રીજી સંખ્યા કઈ આવે? પછી ચોથી સંખ્યા કઈ આવે? એમ કરતા કરતા કેટલી સંખ્યા સુધી જવાનું? 40. આ 1 2 3 4 5. હવે 40મા નંબરની સંખ્યા કઈ હશે? 40મા નંબરે 6 વડે વિભાજ્ય હોય એવી કઈ હશે? ચલો આ આપણી બની ગઈ સમાંતર શ્રેણી. 2 12 6 12 18 24 અને છેલ્લી સંખ્યા છે 40 વડે વિભાજ્ય, સોરી 6 વડે વિભાજ્ય 40 સંખ્યાઓ છે. કેટલી છે આ કેટલા પદો છે? 40. કેટલા છે? 40. આપણે ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. કયું સૂત્ર વાપરશું? ચલો Sn બરાબર 2 સૂત્ર છે આપણા જોડે, L વાળું ને L વગરનું. L વાળું સૂત્ર વપરાશે, છેલ્લું પદ આપેલું છે, હા કે ના? બોલો. છેલ્લું પદ છે તો n/2 કૌંસમાં a પ્લસ n. n ની કિંમત કેટલી લેવાની? કેટલા પદો છે? બોલો. 40 ભાગ્યા 2 કૌંસ પૂરો. એ પ્રથમ પદ કેટલું છે ભાઈ? 6. લાસ્ટ પદ કેટલું છે? 6. 40 ને 2 વડે ભાગો શું આવશે? 240 ને 6. 246 ને 20 ગણો તો 6 દુના, પેલા તો 0 લગાવી દઉં. 6 દુના 12 નો બગડો વધી 1, 4 દુ 8 અને 1 9 અને 2 દુના 4. 4920 જવાબ આવશે. બસ એકદમ સિમ્પલ દાખલો. હમણાં આપણે કેટલો લાંબો દાખલો જોયો, આ કેટલો સિમ્પલ દાખલો છે. આવા દાખલા પણ પૂછાશે, લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના જેવો જ દાખલો છે, મસ્ત સહેલો સિમ્પલ, બરાબર, ક્યુટ દાખલો છે. ચલો જોઈ લો. 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો. હમણાં આપણે કહી લીધું 6 વડે વિભાજ્ય. હવે 8 ના ગુણિત. ચલો 8 ના ગુણિત પણ કેટલા? 15 ગુણિત લેવાના છે. ચલો 8 નો પહેલો ગુણિત કયો? 8 એકા 8. પછી બીજો 8 દુના 16, 8 તરી 24, 15 8 120. ચલો આપણી સમાંતર શ્રેણી બની ગઈ. હવે શું કરવાનું? જો સિમ્પલ વસ્તુ છે. આવા દાખલાની અંદર એક જ લીટી લખેલી હશે, ખાલી એક નાની લીટી લખી હશે અને તમને કે સરવાળો શોધો, Sn શોધો, બરાબર. પણ તમારે સમજવાનું, જો વિભાજ્ય કે તો પણ તમને 8 એકાનો ઘડિયો આવડવો જોઈએ, ગુણિત કે તો પણ તમને ઘડિયો આવડવું જોઈએ. બસ મેન વસ્તુ આ શ્રેણી બનાવવાની છે. આવડી ગઈ શ્રેણી બનાવતો? બોલો, શ્રેણી બનાવતો આવડી ગઈ? હમણાં 6 વડે વિભાજ્ય કહેતું તું, એ આવડે? 6 એકાનો ઘડિયો આવડવો જોઈએ. અહીંયા 8 વડે ગુણિત કે તો 8 એકાનો ઘડિયો આવડવો જોઈએ. અને છેલ્લે 15 કે તો 15 વડે ગુણી દેવાના. ચલો હવે સૂત્ર બોલો. છેલ્લું પદ આપેલું છે તો n/2 કૌંસમાં a પ્લસ n. ચલો n કેટલા પદો છે ભાઈ? 15 ગુણિત એટલે 15 પદ લેવાના. કેટલા લેવાના? ચલો પ્રથમ પદ a એટલે કેટલું લેવાનું? l એટલે કેટલા લેવાના? ચલો 15 ભાગ્યા 2 ગુણ્યા 128. 120 અને 8 28. નીચે કઈ નહીં તો 1. ચલો છેદ ઉડે છે, આ ઉડે છે ભાઈ. 128 ને અડધા કરો
કેટલા થશે 64 64 ગુણ્યા 15 કરો એટલે જવાબ આવી જશે આપણે 64 ગુણ્યા 15 0 64 5 ચોક 20 ને 0 બધી 6 પંચા 30 30 ને 2 32 6 960 રેડી ચલો સિમ્પલ દાખલો 2 ગુણની અંદર પૂછાઈ શકે અથવા 1 ગુણની અંદર ખાલી કેમ પૂછાઈ શકે 2 ગુણમાં તો પૂછાશે ચલો આવડી ગયો ભાઈ દાખલો ઈઝી લખી શકશો ઓકે પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ ચલો હવે 14મો દાખલો રકમ જુઓ 0 અને 5 વચ્ચેના 5 નહીં 50 હશે 0 અને 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો 0 અને 50 વચ્ચે ચલો 0 અને 50 વચ્ચે કયા કયા અયુગ્મ પૂર્ણાંક આવે પહેલા તમે સમજી લેજો ભાઈ અયુગ્મ પૂર્ણાંકો એટલે કયા કહેવાય એકી કહેવાય કે બેકી કહેવાય કઈ સંખ્યાઓને અયુગ્મ પૂર્ણાંકો કહેવાય યાદ રાખજો અયુગ્મનો અ એકીનો અ એકી સંખ્યાઓ ચલો 1 અને 50 વચ્ચેની એકી સંખ્યાઓ કહો મને ચલો કઈ આવે પહેલી 1 પછી 3 પછી 5 પછી એમ કરતા 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 છેલ્લી 50 સુધીની કઈ આવે 50 તો બેકી છે તો છેલ્લી કઈ આવે 49 ઓકે ચલો સરવાળો કરવાનો છે સરવાળાનું સૂત્ર બોલો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l ચલો n ની કિંમત કેટલા પદો છે આની અંદર લખ્યા છે ભૂલથી 50 ના લઈ લેતા ભાઈ 50 પદો જ્યારે 50 નહીં હોય કેટલા હશે 0 થી માંડીને 50 વચ્ચે એકી સંખ્યાઓ લો તો કેટલી થાય 25 થાય કેટલી થાય પણ તમારે શોધવું હોય તો આજે શોધી દેવાની ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1d n શોધવું હોય તો આજે શોધી શકાય ચલો an એટલે કેટલા પદો છે આની અંદર છેલ્લું પદ કયું છે 49 a એટલે કેટલા લેવાના 1 પ્લસ n માઇનસ 1 n શોધવાનો અને d ની કિંમત કેટલી આવશે કેટલાનો તફાવત હોય 2 n શોધવું છે પ્લસ 1 આ બાજુ આવો તો માઇનસ 1 49 માંથી ગયું તો 48 n માઇનસ 1 બે ગુણાકારમાંથી લઈ દઈએ ભાગાકારમાં ચલો 48 ને 2 વડે ભાગીએ તો 24 n માઇનસ 1 -1 ને આ બાજુ લઈએ તો +1 તો n ની કિંમત કેટલી આવી n તો 0 થી 50 વચ્ચે 50 સંખ્યા હોય તો એના અડધા જ થાય 25 સંખ્યા થાય તો n ની કિંમત કેટલી લઈશું 25/2 ચલો a ની કિંમત 1 અને લાસ્ટ પદ કેટલું છે 49 બોલો 25/2 49 ને 1 50 50 ને તમે 2 વડે ડિવાઈડ કરી શકો કેટલા આવશે 25 25 ગુણ્યા 25 કેટલા આવશે 25 નો વર્ગ કેટલા આવશે 625 ફાઇનલ તો અહીંયા આ પણ દાખલો ઈઝી છે તમે ગણી શકશો ચલો હવે આના પછી જોઈએ આપણે આ દાખલો થોડોક જેવો તેવો છે જેવો તેવો એટલે બહુ વધારે જેવો તેવો નહીં ચલો જુઓ હમણાં એકદમ નાની નાની લીટી એક જ લીટીની અંદર દાખલો હતો દાખલો આટલો નાનો હતો હવે પરીક્ષાની અંદર તમને એક્ઝામિનર કન્ફ્યુઝ કરવા માટે 3-4 લીટીનો મોટો દાખલો આવડશે આપશે એટલે તમે કન્ફ્યુઝ થશો ઓહો આની તો રકમ જ 3 લીટીની છે આ તો ક્યાંથી આવડશે પણ ભાઈ આ રકમ તમને છે ને કન્ફ્યુઝ કરવા માટે આલેલી છે આના કરતાં તો પેલો દાખલો ભારે હતો 8ના ગુણિત વાળો હવે ખાલી સમજવાની છે આને એકદમ સહેલો જ છે દાખલો આ સ્ટોરી બનાવી દીધી છે જુઓ નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે જો ભાઈ આ પેલા રોડના કોન્ટ્રાક્ટરો નહીં હોતા અમુક ટાઈમ સુધી રોડ બનાવવાનું હોય ને ભાઈ પૂરું ના કરે એ લોકોને દંડ નહીં થતો પણ અહીંયા એ રીતનું આલેલું છે ભાઈ જો આટલા ટાઈમમાં કામ પૂરું નહીં થાય ને તો તમને દંડ થશે જો આ તો બિચારો મજૂરીઓ છે થોડો મજૂરી ટાઈપનો એક દિવસનો દંડ છે 200 રૂપિયા
બીજા દિવસે દંડ કેટલો થઈ જશે? 250. ત્રીજા દિવસે કેટલો થઈ જશે? 300. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 રૂપિયા વધી જાય છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એવું કીધું નહીં કે ભાઈ રોડ કોન્ટ્રાક્ટર છે પણ કોઈ કામ છે, કોન્ટ્રાક્ટરને કામ આલેલું છે, જો ભાઈ પહેલા દાડે પૂરું ના કર્યું ને તો તારા 200 રૂપિયા કાપી લઈશું, બીજા દાડે ના પૂરું કર્યું તો 250. ત્યાં જેટલું લેટ કરશો ને તમે એટલી દંડની રકમ 50 રૂપિયા વધતી જશે. ચલો સમાંતર શ્રેણી બનાવતા આવડ્યું કે ના આવડ્યું? બોલો, ભારે છે કંઈ? મને કહો. રકમ ભલે 3 લીટીની હોય, 4 લીટીની હોય, 5 લીટી હોય, સમજ પડી ગઈ ને તમને કે ભાઈ વિલંબ થાય છે, ભાઈ મોડું કરે છે આ લોકો કોઈ કામ કરવામાં, તો દંડની રકમ આ લઈ 200 રૂપિયા, 250 રૂપિયા, 300 રૂપિયા. પ્રત્યેક દિવસે 50 વધતા જાય તો 350, 400, 450, 500 તે વધતા જાય છે દંડની રકમ. હવે શું શોધવાનું છે જોઈ લો. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસ વિલંબ કરે, 30 દિવસ સુધી કોમ જ ના કરે, તો એને ભરવી પડતી દંડની રકમ શોધો. 30 દિવસ સુધી. કેટલા દિવસ સુધી? 30 દિવસ સુધી. તો 30 દિવસ સુધી કામ ના કરે એટલે પદોની સંખ્યા n થઈ, 30 થઈ, તો બધાનો સરવાળો થઈને ટોટલ કેટલી રકમ ભરશે? તો બધા પદોનો સરવાળો કરવો પડે. શું શોધવાનું? 30 દિવસના દંડની રકમ ભેગી કરો તો શું શોધવાનું? n પદોનો સરવાળો શોધવાનો કે નહીં? છેલ્લું પદ આલેલું નહીં તો આપણે l વાળું સૂત્ર ના વપરાય, કયું વાપરવું પડે? બોલો, n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. ચલો, બરાબર. હવે તમે કોઈ જગ્યાએ નોકરી લાગો અને કોન્ટ્રાક્ટરને આ રીતે તમે કોઈ કામ આલેલું હોય ને તમારે દંડની રકમ ગણવાની આવે તો પછી એક ગણવાના જ હતા, સૂત્ર વાપરજો, બરાબર, ગણી શકશો ડાયરેક્ટ. ચલો, n એટલે કેટલા પદ થશે? બોલો, કેટલા થશે? 30. કેટલા દિવસનો દંડ છે? 30 દિવસનો. એ પ્રથમ પદ કેટલું થશે? 200 રૂપિયા. n આવી ગયું. d ની કિંમત કેટલી છે? કેટલા રૂપિયા વધતા જાય છે ભાઈ? તો હવે સરવાળો કરી દઈએ. ચલો, n/2 એટલે 30/2 કૌંસમાં 2 ગુણ્યા a ની કિંમત કેટલી છે ભાઈ? 200 પ્લસ કેટલા હતા? 30 ની જગ્યાએ 29 લખવા પડશે ને, 39 થઈ ગયા. 29 ગુણ્યા d ની કિંમત કેટલી છે? 50. કૌંસ પૂરો. ચલો, 30 ને 2 વડે ભાગો તો 15 દુ 30, કેટલા આવશે? 15. 200 દુ પ્લસ 29 અને 5 ને ગુણો, કેટલા થશે? 5 નવા 45 નો 5 નો વધી 4, 5 દુ 10, 10 ને 4 14 અને પાછળ 0 લગાવો, કેટલા થશે? 1450. 15 ના 15. હવે 1450 ની અંદર 400 ઉમેરો, કેટલા થઈ જાય? 1850. 1850 ને 15 વડે ગુણો. 0 0 5 8 1 વડે ગુણો એટલે એની સંખ્યા. 5 ને 0 વડે ગુણો તો 0, 25 નો 5 નો વધી 2, 8 50 40 ને 2 42 નો બગડો વધી 4, 5 એકા 5 ને 4 9, 0 5 7 8 દુ 16 ને 17 નો 7 વધી 1, 27,750 રૂપિયા. આટલા બધા દંડ થાય ભાઈ. બરાબર. તો જો કોન્ટ્રાક્ટર 30 દિવસ સુધી કામ નહીં કરે તો એને ટોટલ કેટલા રૂપિયાનો દંડ થશે? 27,750. એટલે બધા જ કોન્ટ્રાક્ટર મિત્રોને સૂચના છે કે ભાઈ સમયસર કામ પૂરું કરીને આપી દો, નહીં તો તમારા બધા ઉપર આટલો દંડ લાગશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો બસ આજે આટલે સુધી આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ દાખલા આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર જોઈશું આગળ. ત્યાં સુધી લખી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનનું બટન પણ દબાવી દો.
જો તમારે આવા જ વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવો. આગળના પ્રકરણના પણ વિડીયો આપણે બનાવીશું. અને આ ઉપરાંત આ જે ચેનલ છે એની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું જ આ જ પ્રકરણના બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, તમારી તબિયત સાચવજો અને દાખલા ગણતા રહેજો.